વાત ગાંધીનગરની કરીએ કે જ્યાં લો એન્ડ ઓર્ડર સહિતના મુદ્દે રિવ્યુ બેઠક થઈ રહી છે। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની હાજરીમાં મહત્વની બેઠક। ડીજીપી KLN રાવ અને આઈબીના વડા અશોક યાદવ હાજર રહ્યા। પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ રિવ્યુ બેઠકમાં હાજર છે। તો લો એન્ડ ઓર્ડર સહિતના મુદ્દે રિવ્યુ બેઠક થઈ રહી છે કે જેમાં મંત્રીઓની હાજરી જોવા મળી રહી છે। આ બેઠકમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિ છે। એ ઉપરાંત આઈબીના વડા પણ આ બેઠકમાં હાજર છે। તો પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ આ રિવ્યુ બેઠકમાં જોડાઈ રહ્યા છે। ફોન લાઈન પર સંવાદદાતા હિતલ પાસેથી વધુ વિગતે જાણકારી મેળવીએ। હિતલ, રિવ્યુની આ બેઠક થઈ રહી છે કે જેમાં અનેક નેતાઓ હાજર રહ્યા છે। આ બેઠકમાં કયા કયા મહત્વના મુદ્દે ચર્ચા કરવામાં આવશે? શું જાણકારી પ્રાપ્ત થઈ રહી છે હાલ? જી ચોક્કસ એવું કહી શકાય કે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના અધ્યક્ષસ્થાને જે રિવ્યુ બેઠક યોજાઈ હતી એ પૂરી થઈ ચૂકી છે। જે પ્રકારે રાજ્યના પોલીસ વડાથી માંડીને ઉચ્ચ અધિકારીઓ સ્વર્ણિમ સંકુલ વનમાં એકત્ર થયા હતા અને એ બેઠક પૂર્ણ થયા બાદ લો એન્ડ ઓર્ડર અને સ્વાભાવિક છે કે અત્યારે ગુજરાતમાં વન નેશન વન ઇલેક્શનની જે જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી છે તેઓ આવી છે અને તેના પરિપ્રેક્ષમાં ચર્ચા વિચારણા થઈ હોવાની સીધી જાણકારી અત્યારે મળી રહી છે। સ્વાભાવિક છે કે જે પ્રકારે અત્યારે વર્તમાન સ્થિતિ છે ને દેશમાં એક રાષ્ટ્ર એક ઇલેક્શન થાય એ દિશામાં જે પ્રકારે કેન્દ્ર સરકાર આગળ વધી રહી છે એ અંતર્ગત ચર્ચા થઈ હોવાની પ્રાથમિક વિગતો અત્યારે જાણવા મળી રહી છે। જી બિલકુલથી ધન્યવાદ તમામ વિગતો સાથે જોડાવા બદલ।